નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લા જંબુસર ઇસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવી નગરી વિસ્તારમાં ઘૂસ્યું. દરિયામાં ભરતી આવતા પાણી ઘૂસ્યું. ગામની બાજુમાં આવેલા દરિયાના પાણીને રોકવાનો ઢોરો એટલે કે પાણીની પાળ કેટલા વર્ષથી તૂટેલો હોવાથી આવી સમસ્યાનું સર્જન થયું. તંત્ર વહેલી તકે આ પાળ બનાવે તો સમસ્યાનો હલ થાય. તંત્ર વહેલી તકે સમસ્યાનો હલ કરે તેવી ગ્રામજનોની તંત્રને અપીલ. દેવેન્દ્ર મિસ્ત્રી, જંબુસર. પટેલ ઈસુફ ઇબ્રાહિમ આદમ. હું ઇસ્લામપુર ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ છે અને ઇસ્લામપુર ગામે લગભગ 2022માં જે દરિયા આપણે ચોમાસાની જે દરિયાઈ પાળો તૂટી ગયેલો, એનું નાળું તૂટી ગયેલું અને ગામમાં પાણી ઘૂસી ગયેલા, જે ગામમાં 3 ફૂટ પાણી તે વખતે હતા. અને અત્યારે એ પાડો આપણે એ કામ થયું નથી. ઓએનજીસી કર્યા પણ કીધું, પણ એ કામ થયું નથી. અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાડો નાખ્યો તે અત્યારે આજ રોજ તૂટી જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે. અને આજે અખાત્રીનો એ હોય જે પાણી વધુ આવશે અને ગામમાં મોટાભાગના ગામમાં પાણી ઘૂસી જશે. પાણીના નિકાલ માટે હવે તમે પાણીના નિકાલ માટે તો એનું જે ઓએનજીસી જે અમને 10 લાખ રૂપિયા કીધા હતા, એ 10 લાખ રૂપિયામાં એસ્ટિમેટ બનાવ્યું તાલુકા પંચાયત પાસેથી અને આપણે ઓએનજીસીને આપ્યું. ઓએનજીસીએ એવું કીધું, અહીં જોવા માટે આવ્યા લાલવાણી સાહેબ, લાલવાણી સાહેબ જોવા માટે આવ્યા. એમણે એવું કીધું કે ભાઈ આ 10 લાખનું કામ નથી, 25 લાખનું કામ છે, તમે બીજું 25 લાખનું એસ્ટિમેટ બનાવીને મને આપો. આપણે તાલુકા પંચાયત પાસે ગયા. હાલમાં કેટલું નુકસાન છે? હાલમાં તો છે કેટલું નુકસાન? કયા સમાજના લોકો રહે છે નગરીમાં? અહીં નગરીમાં બધા આપણા મિક્સર રહે છે, મુસ્લિમ, આદિવાસી અને હરિજન બધા ભેગા જ રહે છે. તો એમને કે નુકસાન એમને નુકસાન નથી. હમણાં બધું ગરમ ઓટલા સુધી પાણી પહોંચ્યું હતું, પણ ગરમ પાણી આજે પેસે એમના. જો આ પારા બંધ ના કરાવે તો આજે પાણી એમના ગરમ પેસી જાય. કઈ એ